बहुत बार असली में झाट बराबर नहीं किया होगा, माँ कसम सोचता है पूरा करिए उसको उनकी बीफ की मजाक गंदे सेंटमेंट देकर बाबू थैंक यू एंड बी असली में लोग क्या भीड़ हूँ मैं करता मैं मन की वो लोग क्या अभी कैमरा बंद था तब सब हुआ था ऑन गॉड। और कोची को बोल रहे हो एक्टिंग सीन है यार, अभी अपन बहुत कम सुनते हैं। हनी सिंह लाइक हनी सिंह को ही बोल सकते हैं। इसका ऑरा जो था वो बंदे ने मतलब वही लाइक हनी सिंह ही पता था मतलब बाहर का एविडेंस है हमारे पास हनी सिंह है राइट दैट्स व्हाट आई एम टॉकिंग अबाउट। मैं वही बोल रहा हूँ हनी सिंह भले ही आज के टाइम में वो लोग के लोग जल्दी टाइप वाला वाइब हो गया रहेगा। हाँ पर वो जो पुराना वाला जो था ना वो पंगा जल्दी के साथ जो कोलाज है क्या बनाता था उस टाइप के लोग हनी सिंह भाई को क्या हो गया? क्या हो गया भाई? क्या हो गया?
भाई थक गया अपना ले भाई मैंने दिया अपना भाई अंकल को कैसा है अंकल बुला तो अच्छा नहीं लगता उनके साथ भाई वाला बात करे मैंने रात के 1 बजे भाई जिम में सॉरी 2 बजने आए अंकल खतरनाक है ગુજરાતી બ્લોગ છે મેં કાંઈ બ્લોગમાં બોલી નથી આઈ એમ રિયલી સોરી બટ હમણાં જઈએ જીમથી બહુ લેટ થયું છે ફોન ચાર્જ કરતો હતો અને યા કેમ છું તમે લોકો ઉમ્મીદ કરશો સારું કરો યા અને અહીંયા જો આપણું ટ્રાયપોડ અને બોટલ ધીઝ આર માય બ્રોઝ કેમ છે તમે લોકો ચલો ગુડ નાઇટ તમે લોકોને શું કરવાનું ખબર ડિરેક્શન ચેન્જ કરવાનું યસ ડિરેક્શન ચેન્જ કરવાનું યસ તમે કેટલા પણ મોટા સિગ્માના ચોધા છો યા તમે વન મેન આર્મી છો રાતના ટાઈમ ઉપર ક્યારેય પણ કોઈ સાથે પણ બકચોદી નથી કરવાની લાઈક ના તમારા લોકોને નહીં ખબર કોણ શું સીન ઉપર હશે કોનું શું મેન્ટલ સ્ટેટ હશે શું સીન તો ઓલવેઝ સ્ટે ઇન યોર ફકિંગ લિમિટ અને એ બહુ સહી રહે છે તો હંમેશા અગર તમે લોકો જો કે ગ્રુપ ઓફ લોકો એક સાથે દેખાઈ રહ્યા ઠીક છે લાઈક ઇટ્સ ફાઇન આવું જરૂરી નથી નોટ ઓલવેઝ બટ હું તો નોર્મલી આમ હાલીને જાઉં બટ મારા દિમાગમાં એક હંમેશા એક ડાઉટ હોય કે સંભાળીને લાઈક યુ નો કાંઈ પણ થઈ શકે સી આઈ ડોન્ટ ગિવ અ ફક અગર હું મરી જાઉં આઈ રિયલી ડોન્ટ ગિવ અ ફક લાઈક મને યંગ જ મારવું હોય બટ ધ ફેક્ટ કે આવી રીતના નહીં મરવું ચૂત્યાના જેમ તો એટલે થોડુંક સંભાળીને હાલતા જાઓ યુ નો વોટ આઈ મીન તો શું બકચોદી કરું ભાઈ મારી પાસે હર દિવસ બકચોદી નહોતું ઠીક છે હવેથી હું સોંગ્સનું જે પણ રિધમવાળી બકચોદી કરતો નહીં હવે થોડુંક શું બંધ કરવાનો છું તમારા લોકોને હમણાં જ કહી દઉં મારું પૂરી ચેનલના મેં લવડા લગાવી દીધા છે બિકોઝ ઓફ ધ કોપીરાઇટ આઈ ગેટ એવરી સિંગલ ડે અને મારા વિડીયોમાં આટલું કોપીરાઇટ છે આટલું રિસ્ટ્રિક્શન્સ આવે એવરી સિંગલ ડે મને ખબર છે તો પણ હું વગાડું બિકોઝ યુ નો આઈ ફક વિથ ધ વાઇબ ગેંગ મને વાઇબ બહુ ઇમ્પોર્ટન્ટ છે આ ભોસડીના લોકોએ હમણાં પણ બેન છો તો અહીંયા લાઇટને ચાલુ કરાવી આ દેખાય રહ્યું ઉપર હા કેમ ખબર છે બિકોઝ ચાર્જ છે અહીંયાનું 20 રૂપિયા એક્સ્ટ્રા દેવાનું અને મારા પાસે એ 10-20 રૂપિયા હતા નહીં કેમ કે પાણી પી લીધું મેં આ લોકોને એ સિનારીઓ સમજાવ્યું કે આવું સીન થયું તો મારું બટ આ લોકોને નથી સમજવું આમ કે ફક ભાઈ રહેવા દો એવી રીતના મને ફરક નથી પડતો આવી રીતના જ રહી લઈશું મારી પાસે આ છે ધીસ ઇઝ ધ પ્રાઇમ એક્ઝામ્પલ તમારે શીખવા માટે કે ભાઈ એક જગ્યા પર સ્ટક નહીં રહ્યો આગળ હાલતા જાઓ હજી સારી વસ્તુ મળતી જશે પ્રાઇમ એક્ઝામ્પલ ડેમ કુક કર્યું ભાઈ મેં તમારામાંથી જે પણ છે જે ગુજરાતી ન સમજતો અને હમણાં સુધી અહીંયા જોઈએ છે તમે કેટલા છૂતિયા રહી શકો લાઈક બહેન છું કઈ શરમ જ નહીં આવે છે ભાઈ જોવું હોય સાંભળવું હોય કે આ છૂતિયા શું પડે ભાઈ કાંઈ નવું નહીં બોલું હર દિવસ બકચોદી કરીશ કાલે તમારા લોકોને થોડુંક વધારે મજા આવશે બિકોઝ કાલે હું ફૂટબોલ રમવા જવાનું છું અગર તમારા લોકોને એની ખબર હતો ના તમારા લોકોને ખબર હશે હર મંડે હું ફૂટબોલ રમવા જાઉં અને કેટલું મસ્ત લાગે આ ગુજરાતી બોલવા લાઈક અલગ વાઇબ હે આ ગુજરાતી જે ભાષા છે ને ભાઈ થેન્ક યુ ગોડ ગુજરાતી બનાવવા માટે બહુ ખુશી થાય આઈ ગયો ફક ભાઈ ઇવન તો આનો હું બહુ રડતો રહું કે પ્રોટીન ઇન્ટેક ના થાય એ થાય વેજીટેરિયન છું તો પ્રોટીન સાથે બહુ ઇશ્યુઝ થાય બટ આઈ એમ પ્રાઉડ ભાઈ ગુજરાતી થવા બહુ મજા આવે મને હવે હું આજ જે મેં હમણાં કીધું કે મને ગુજરાતી ભાષા આટલી ગમે અને એ બધું એનું પાર્ટ હું કટ કરીને અગર ઇન્સ્ટાગ્રામ ઉપર નાખું ને અને પાછળ સેડ મ્યુઝિક યા સમથિંગ રિલેટેડ ટુ દેટ અગર હું નાખું ને તો એમાં કેટલા વ્યૂઝ આવે તમારા લોકોને ખબર બટ હું નથી કરતો એ બધું કેમ ખબર કેમ કે ના ગેંગ મેં નથી કરવું યાર મજા નથી આવતું તો બોલ્યો કેમ કે બેન છો હું બોલીશ મારું ચેનલ છે હું અહીંયા પણ કહી શકું આજો હું કે તમે આજો તમારે અગર ઇન્સ્ટા ફાર્મિંગ ક્લિપ કરવું ને ક્લિપ ફાર્મિંગ તો આજો આવી રીતના ક્યારે પણ દોસ્તો ઉપર એને વિશ્વાસ નહીં કરવાનો આ ક્લિપ ફાર્મિંગ કરું છું રાઈટ ક્યારે પણ તમે અને તમારા દોસ્તો ઉપર ક્યારે પણ તમે અને તમારા દોસ્તો ઉપર વિશ્વાસ નહીં કરવાનો
ક્યારે કોણ ધોકો દઈને જાય તમારે ક્યારે નહીં ખબર. લાઈક તમે ભાઈ તમે જેને જીગરી યાર કહેતા હોય એ ક્યારે ભડવો યાર થઈ જાય ને તમારા લોકોને ખબર નહીં પડતી હોય. સાચી વાત કહું છું. લાઈક ભલે તમારે તમારે એક સાથે ભલે કેમ નહીં ભાઈ તમે એક બંને જે પછી ફરક નહીં પડતું. તમે લોકો કેટલા વર્ષોથી સાથે છો, તમને 10 વર્ષ થઈ ગયું, 15 વર્ષ થઈ ગયું, તમારી એકદમ પાક્કી વાળી દોસ્તી છે ભાઈ. બસ એક સિનારીઓ લાગી જાય જેમાં બેન છે દોસ્ત પલટી જાય અને આ રીતના એડ કરે જે રીતના ભાઈ આ તો ભાઈ આ કોણ છે, આ વ્યક્તિ કોણ છે ભાઈ, આને ઓળખતો જ નહીં ભાઈ. આવું છે ભાઈ હમણાં ભાઈ કલયુગ હાલેરું ભાઈ. તમારા લોકોને હમણાં જ કહેજો વિશ્વાસ નહીં કરવાનું કોઈ ઉપર. આ થઈ ક્લિપ ફાર્મિંગ, મોટા કોર આઈડીમાં નાખીશ.